વેલકમ બેક। ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને શિક્ષણ પ્રધાન વચ્ચે બેઠક યોજાઈ। ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને શિક્ષણ પ્રધાને તેડું મોકલાવ્યું હતું। ગુજરાત યુનિવર્સિટીમાં મીડિયા સાથે ગેરવર્તણૂક થઈ અને તેને જ લઈને હિમાંશુ પંડ્યાને ગાંધીનગર બોલાવવામાં આવ્યા। પત્રકારો સાથે આ પ્રકારનું વર્તન ફરીથી ન થાય તે માટે શિક્ષણ પ્રધાને ટકોર કરી હતી। તો શિક્ષણ પ્રધાને પણ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી। બેઠકમાં શિક્ષણ પ્રધાને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી। આ ઘટનાને રોકવા માટે વાઇસ ચાન્સેલરે કરેલી કાર્યવાહી અંગે પણ પૂછતાછ કરાઈ હતી। महत्वपूर्ण है कि एनएसयूआईના કાર્યકર્તાઓ કુલપતિને આવેદનપત્ર આપવા માટે ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યા હતા। ત્યારે કવરેજ કરવા માટે ગયેલી મીડિયાની ટીમને વાઇસ ચાન્સેલરની ચેમ્બર બહાર રોકવામાં આવ્યા। એટલું જ નહીં, આખરે મીડિયાને કવરેજ કરતા અટકાવીને ચેમ્બરની બહાર કાઢવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો। મીડિયા સાથેની આ ગેરવર્તણૂકના પડઘા ગાંધીનગર સુધી પડ્યા અને હિમાંશુ પંડ્યાને શિક્ષણ પ્રધાને ગાંધીનગર બોલાવ્યા હતા। तो गुजरात यूनिवर्सिटी में मीडिया साथेनी आ गैरवर्तणूकनी घटना मामले डीजीपीए पोलीस कमिश्नर पासे खुलासो मांग्यो। खानगी वेश में हाजर व्यक्तिओं अंगे माहिती आपवा माटे डीजीपीए आदेश कर्यो। आ खुलासो लिखित में करवानी सूचना आपवामां आवी छे। तो समग्र घटना अंगे तपास करी सत्य उजागर करवा पण ताकीद करी छे। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટીમાં પોલીસ કર્મીઓએ આખરે મીડિયા કર્મીઓ સાથે ગુંડાગર્દી કરી હતી। મીડિયા કર્મીઓને કવરેજ કરતા પણ અટકાવવામાં આવ્યા હતા। મીડિયા કર્મીઓ સાથે ઝપાઝપી પણ કરાઈ। એબીવીપીના કાર્યક્રમની અંદર પણ આખરે કુલપતિએ હાજરી એનએસયુઆઈના કાર્યકર્તાએ તેને લઈને વિરોધ દર્શાવ્યો હતો, જેનું કવરેજ કરવા માટે ગયેલા મીડિયા કર્મીઓ સાથે યુનિવર્સિટી કેમ્પસમાં તૈનાત પોલીસ કર્મીઓએ ગેરવર્તણૂક શરૂ કરી હતી। गुजरात यूनिवर्सिटी में पोलीस कर्मचारीओ मीडिया कर्मीओ साथे गुंडागर्दी शुरू कर दी थी। मीडिया कर्मीओं ने कवरेज करता पण अटकाववामां आव्या। एटलुं ज नहीं, मीडिया कर्मीओ साथे झपाझपी शुरू कर देवामां आवी। बात एनएसयूआईना विरोध प्रदर्शननी तो एबीवीपीना कार्यक्रममां कुलपतिए हाजरी आपी अने तेमां एनएसयूआईना कार्यकर्ताओए विरोध दर्शाव्यो हतो, जेनुं कवरेज करवा माटे गयेला मीडिया कर्मीओ साथे युनिवर्सिटी केम्पसमां ज तैनात पोलीस कर्मीओए गैरवर्तणूक शरू करी दीधी हती। तेमने कवरेज करता पण अटकाववानी कोशिश करी हती। सिविल ड्रेसमां हाजर पोलीस कर्मीओ गुंडागर्दी पर रितसરના उतरी આવ્યા હતા। मीडिया कर्मीओने धक्के पण चढ़ाव्या અને ઓફિસની બહાર પણ કાઢી મૂક્યા અને આ દરમિયાન તેમણે મીડિયા કર્મીઓ સાથે ઝપાઝપી શરૂ કરી દીધી। આખરે સમગ્ર ઘટનાનું કવરેજ પણ ન કરે તે માટે મીડિયા કર્મીઓ સાથે તેમણે ગેરવર્તણૂક શરૂ કરી હતી। આ અંગે જ્યારે કુલપતિ સમક્ષ સ્પષ્ટતા માંગવામાં આવી તો તેમણે પોતાનો સ્વબચાવ કર્યો અને ઘટના માટે પોતે જવાબદાર ન હોવાનો દાવો કર્યો। જોકે મીડિયા સાથે થયેલી આવી ગુંડાગર્દીને કારણે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। શું તંત્ર દ્વારા મીડિયાનો અવાજ દબાવવામાં પોલીસનો ઉપયોગ કરાઈ રહ્યો છે? તેને લઈને અનેક સવાલ હાલ તો ઉઠી રહ્યા છે। કોઈ વાર પોલીસે કોઈક વાર બળ પ્રયોગનો ઉપયોગ કરવો પડે કે એમને થોડો વાહન તમારા પાસે નથી કરવાનો, પણ એને થોડા જો રજૂઆત હોય, પબ્લિકમાં માણસો વધી ગયા, વીસી સાહેબ છે, બીજું છે, જે કાયદો વ્યવસ્થા માટે જ કામ કરે। અમારી પર્સનલી મીડિયા જોડે કઈ નથી। અમારી પોલીસમાં જો વર્તનમાં તો ઘણી વાર અમારે એવો એગ્રેસિવ બી થવું પડે, કોઈ એગ્રેસિવ હોય એને શાંત પણ કરવું પડે। પોલીસનું કામ જ આ છે, તમારી સામે છે, હવે બધા બરાબર છે। જે બી કઈ બન્યો છે, દુઃખદ ઘટના છે, કઈ હશે તો અમે જઈશું, પણ હવે તમે સમજો ભાઈ કઈ વસ્તુ છે। વર્દી નથી પહેરી એનો જવાબ આપો, શા માટે વર્દી નથી? એ તો અમુક બંદોબસ્ત અહીંયા રાખવામાં આવે છે। એનએસયુ ના કાર્યકરો, બીજા કાર્યકરો પણ હોય તો એના માટે બંદોબસ્ત નહીં રાખવામાં ફરજિયાત છે કે નથી? વર્દી પહેરવી ફરજિયાત છે, ડીજી સાહેબ નું સર્ક્યુલેશન છે, બધું છે। માને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી તમે બધા અહીંયા વિડીયો ઉતારો છો, બધા અહીંયા હતા, ત્યાં પાછળ બેઠેલા હતા, બધા જ હતા, બરાબર છે। મેં તમને રિક્વેસ્ટ કરીને એવું કીધું કે પ્લીઝ કામ ડાઉન, કારણ કે એટલા માટે કારણ કે જેટલું આ ચાલતું હોય છે ને એટલું એગ્રેશન વધે છે રજૂઆતની અંદર, અને એટલી જ હદે આ અહીંયા આગળ આંદોલનનું પ્રમાણ છે એ મોટું થતું જાય। એટલે તમને વિનંતી એટલી જ કરી હતી। હું એક જ વસ્તુ કહું છું, તમે એવું પરસેપ્શન તમારા મગજમાં ના પરસેપ્શન નથી, પહેલા અનુભવ છે, અનુભવ મીડિયાને કારણે નથી થતું। મીડિયાનો રોલ છે ને, મને મીડિયા તમે પહેલા મને જો સમજો એક વસ્તુ, ડોન્ટ ટેક મી અધરવાઇઝ। હું બીજી વાત કહું છું, વિદ્યાર્થીઓ એગ્રેશનમાં આવે, મીડિયાને મેં કોઈ મીડિયાને કારણે નહીં। આ તરફ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મીડિયા સાથે થયેલી આ ગેરવર્તણૂક બાબતે મૌન તોડ્યું છે અને કહ્યું કે આ સમગ્ર મામલે શિક્ષણ પ્રધાનને તેઓ વાત કરશે અને જે તે જવાબદાર લોકો સામે પગલાં પણ લેવાશે। આપે જે કહ્યું એ પ્રમાણે મીડિયા સાથે જે પ્રમાણેનું કોઈ વર્તન ખોટી રીતનું કરવામાં આવ્યું હશે તો હું માન્ય શિક્ષણ મંત્રીશ્રીનું અત્યારે ધ્યાન દોરું છું અને એના અંગે જે યોગ્ય હશે એ કાર્યવાહી